સદગુરુ પ્રસાદ બલ લબ્ધૈર્યેષુ ભગવદ ભક્તેષુ કામાદિ કલિબલ અપ્રવૃત્તે ન તચ્યવન શંકા. જેને સદગુરુની કૃપા હોય, સંતનો સમાગમ હોય, ભગવાનને વિશે ભક્તિ હોય, એને કામાદિક દોષો છે અથવા તો કળિયુગના દોષો છે એ ક્યારે પણ બ્રહ્મચર્ય વ્યર્થ થકી ચ્યવન એટલે કે પાળી શકતા નથી. એટલા માટે એવા ભગવદ ભક્તને અહીંયા કને ભગવાન શ્રી હરિએ યાદ કરેલા છે કે એને ક્યારે કળિયુગના દોષો છે બ્રહ્મચર્ય વ્રત થકી પાળી શકતા નથી. તો કળિયુગની અંદર બ્રહ્મચર્ય વ્રતનો નિષેધ છે એ ભગવાનના ભક્ત ન હોય એવા પુરુષો માટે, પણ ભગવાનના ભક્ત અને સંતની કૃપાવાળા જે જીવાત્માઓ છે એ તો આજીવન બ્રહ્મચર્ય વ્રતની અંદર ટકી શકે છે. અને એનું પ્રમાણ પણ ભાગવત શાસ્ત્ર આપે છે. કિન્નુ બાલેસુ સુરેણ કલિના ધીર ભીરુણા અપ્રમત્ત પ્રમત્તેસુ યો વૃકો નૃષુ વર્તતે. કે કળિયુગ છે એ કોના ઉપર હાવી થાય છે? તો કહેલું છે કે જ્યારે કળિયુગ પરીક્ષિત રાજાની આગળ આવ્યો ત્યારે પરીક્ષિત ભગવાનના ભક્ત હતા તો કળિયુગ એની આગળ પરવશ બની ગયો. કળિયુગના દોષો પરીક્ષિત રાજા ઉપર હાવી થયા નથી. અને એ વાત સમજાવતા સુત પુરાણી સૌનકાદિક 88,000 મહર્ષિઓને કહે છે ભગવદ ભક્તો હોવાને કારણે પરીક્ષિત રાજાનું બળ એ કળિયુગ ઉપર હાવી થયું છે અને કળિયુગ છે એ પરાભવ પામ્યો છે. એટલે કળિયુગ છે ને એ તો અધૈર્યવાન પુરુષો હોય, જેની પાસે ધીરજ નથી, અજ્ઞાની હોય, એના ઉપર જ એ હાવી થાય છે. પણ જે લોકો સુરવીર હોય, ધૈર્યવાન હોય, ભગવાનને વિશે ભક્તિવાળા હોય, એના ઉપર ક્યારે પણ કળિયુગ હાવી થતો નથી. એટલે અહીંયા કને જે નૈષ્ટિક બ્રહ્મચારીને યાદ કર્યા છે ને એ તો ભગવદ ભક્ત છે, એટલે એ કળિયુગની અંદર પણ બ્રહ્મચર્ય વ્રતને રાખી શકે છે. શાસ્ત્ર પ્રમાણ આપે છે કે ભગવાનને વિશે ભક્તિએ કરીને કામાદિક દોષોને જીતાય છે. ભગવાનનો જે આશ્રય કરે છે એ અંતર શત્રુઓને જીતી શકે છે. ને આ વસ્તુ અત્યારે ઘોર કળીકાળની અંદર આપણા સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. હજારોની સંખ્યામાં નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા બ્રહ્મચારીઓ અને સંતો આ સંપ્રદાય પાસે છે. એક વખત આપણા સંતો લંડન ગયા સત્સંગ પ્રવાસ અર્થે. શરૂઆતમાં જ્યારે ભુજથી સંતો લંડન પ્રવાસ કરવાનો પ્રારંભ કર્યો ને એ અરસામાં, તો એ સમયે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જ્યાં શિક્ષાપત્રી રાખેલી છે તો એ બાજુ સંતો દર્શન કરવા માટે ગયા. તો ત્યાં કને બધાએ યુનિવર્સિટીમાં તો બાઈઓ ભાઈઓ સૌ કોઈ હોય, તો સંતો આમ અંદર દર્શન કરવા માટે જવું હતું. એટલે અંદર જે કોઈ બહેનો હશે તો હરિભક્તોએ કીધું કે જરીક બહેનો આમ સાઈડમાં થઈ જાઓ તો અમારા સંતો દર્શન કરવા માટે આવી શકે. હવે લંડન જેવી ભોગભૂમિ ત્યાં તો ખબર જ ન હોય કે ભાઈ આવી રીતના પણ માણસો જીવન જીવતા હોય કે સંતોથી આ બાઈઓથી એ છેટા રહે એમ. એટલે એ લોકોને બહુ આશ્ચર્ય લાગ્યું કે આ વ્યક્તિઓ તો જ અંદર આવશે જો બહેનો આમ છેટા રહેશે તો. એટલે પછી એ સમય તો સાઈડમાં થઈ ગયા, પણ પછી હરિભક્તોને પૂછા કરી કે કેમ અમને આમ સાઈડમાં કર્યા? ત્યારે હરિભક્તોએ વાત કરી કે આ મારા સંતો છે એ બહેનોની નજીક ન જાય, એમને જોવે નહીં, એમનાથી વાતચીત ન કરે એમ. તો કે કેમ એમનું કઈ વ્રત ચાલે છે હમણાં એવું કઈ? તો કે ના, આ તો બસ એમ જ લાઈફ ટાઈમ. આમ લાઈફ ટાઈમ માટે સ્ત્રીનો ત્યાગ, આટલા જે શબ્દ એ પ્રોફેસરે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. એ કે ધીસ ઇઝ રિયલી ઇમ્પોસિબલ એમ. કોઈ પણ પુરુષ સ્ત્રી વિના આખું જીવન પસાર કરી જ ન શકે, વસ્તુ પોસિબલ જ નથી, શક્ય જ નથી એમ. હરિભક્તોએ કીધું ના, પોસિબલ છે. અને આવા તો 1-2-4 દર્શન આપે એટલા નહીં, આવા તો હજારો સંતો ભારતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે કે જે આજીવન સ્ત્રી અને ધનનો ત્યાગ કરીને પોતાનું જીવન જીવે છે. અને એ પણ કળિયુગમાં શાસ્ત્ર પ્રમાણ આપે છે કે જેને ભગવાનના ચરણનો આશ્રય હોય, મોટા સદગુરુ સંતનો સમાગમ અને એની કૃપા હોય, એને આવા કામાદિક દોષો છે ને એ કાંઈ નડી શકતા નથી. એના તમામે તમામ અંતઃશત્રુઓ નાશ પામી જાય અને ઘોર કળી કાળની અંદર પણ એ આજીવન ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહી શકે છે. અને એ ખાલી આમ ત્યાગાશ્રમમાં સંતો હોય એવું નહીં, ગ્રસ્તાશ્રમમાં પણ હોય ને. આપણા સંપ્રદાયમાં એવા ઘણા હતા. વડોદરાનો એક પ્રસંગ છે. વડોદરામાં સયાજીરાવ સરકાર હતા. તો એમના દરબારની અંદર એક વખત મોટા મોટા વિદ્વાનો ને પંડિતોનો એક મેળાપ થયો, વિદ્વત સભા જેવું કંઈક આયોજન થયું. અને એની અંદર કોઈક વિદ્વાને વાત કરી
કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ એક નાનકડી શિક્ષાપત્રી લખીને બહુ સારી છે એમ, કારણ કે એ સભામાં થોડાક સત્સંગી થોડાક બિન સત્સંગી એવા ઘણા બધા વિદ્વાન પંડિતો બેઠા હતા, એટલે સત્સંગી હશે ને કોઈને કે વાત મૂકી કે ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ એક સૂત્રાત્મક સ્વરૂપે તમામ ધર્મશાસ્ત્રનો સાર એવી શિક્ષાપત્રી લખીને બહુ સારી છે. એટલે કોઈકે કીધું કે એ તો બરોબર ઠીક, પણ એની અંદર જે આમ નૈષ્ટિક બ્રહ્મચારીનો ઉલ્લેખ કર્યો છે ને એ શાસ્ત્ર સંમત વાત નથી. ઘોર કડી કાળની અંદર અત્યારે કોણ બ્રહ્મચારી રહી શકે એમ, માટે એ મને બહુ બંધબેસતું લાગતું નથી. તો બીજા બે ચાર હતા એમણે પણ એ વાતની અંદર સૂર પુરાવ્યો અને થોડીક ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના ધર્મની શિક્ષાપત્રીની નિંદા થવા લાગી કે એ તો બધું બસ એમ જ મોટાઈ બતાવવા માટે હારા હારા શબ્દ બધા લખી નાખ્યા ને સંપ્રદાય હોય તો આવું બધું કરવું પડે એમ. આમ થોડીક વિદ્વાનોની અંદર ચર્ચા થઈને એ સમયે એ સભાની અંદર એક રણછોડ મહારાજ હતા, આ સાધુ નતા, રણછોડ મહારાજ એ ઊભા થયા અને એ કે શું વાત કરો છો, તમે એમ કહો છો કે કળિયુગની અંદર નૈષ્ટિક બ્રહ્મચારી કોઈ ન હોય એમ? અરે કેટલાય સંતો છે. અરે સંતો તો નહીં, હું પણ મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપાને આશીર્વાદથી નૈષ્ટિક બ્રહ્મચારી છું. એ કહો હું પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે ને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. ભગવાનની કૃપાએ આજીવન મારું બ્રહ્મચર્ય છે, હજી સુધી મારું વીર્ય સ્ખલિત નથી થયું, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છું. અને પોતે કસોટી આપ્યો, પરીક્ષા આપી, તરત જ ગયા અને હડકતા દેવતા લઈ આવ્યા હાથમાં, સળગતા લાલ ઘૂમ એકદમ દેવતાઓ હાથમાં લઈ આવ્યા અને આખી સભામાં ફર્યા અને કીધું આજીવન બ્રહ્મચારી છું, એટલે જો આ કોલસા મને બાળી શકતા નથી. હવે તમારામાંથી જો કોઈ બ્રહ્મચારી હોય ને જો હાથમાં કોલસા લેવા તૈયાર થાય તો આવો આગળ એમ. પણ કોણ આવે? બધા જાણતા હતા. અરે ત્યારે રણછોડ ભગતે કીધું એ કે કદાચ બ્રહ્મચારી કઈ નહીં, તમે બધા ગ્રસ્ત છો, લગ્ન કરેલા છો, પણ તમે જેની સાથે લગ્ન કરેલા છે એ પત્નીને જ મન કર્મ વચને તમે ખાલી વફાદાર રહ્યા હોય, તમારી પરણેલી સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી પ્રત્યે મનમાં ભૂંડો ઘાટ પણ ન થયો ને તોય તમે આ કોલસા હાથમાં લ્યો વહેલા ખબર પડે, તોય એક જણ બચ્ચો ઉભો ન થઈ ગયો. અને એ વખતે સભાની અંદર બીજા એક ધનેશ્વર બ્રાહ્મણ હતા, એ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અને એ પણ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા, અને એ ઉભા થયા અને કીધું રણછોડ ભગત આ સભામાંથી તો કોઈ ઉભો થઈને હાથમાં કોલસા પકડે એવો નથી. કારણ કે એની વાતો ઉપરથી જ ખબર પડી જાય છે કે આ લોકોમાં બ્રહ્મચર્ય વ્રત નથી, માટે મને આપો, હું હાથમાં લઉં. અને રણછોડ ભગતે ધનેશ્વર બ્રાહ્મણના હાથની અંદર હડકતા લાલ કોલસા આપ્યા. એ પણ આખી સભાની અંદર ફર્યા ને કીધું હું પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, ઘોર કડી કાળની અંદર ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું છું, જો દેવતાઓ મને પણ સળગાવી શકતા નથી. અને ત્યારે રણછોડ ભગતે કીધું સાંભળો બધા વિદ્વાન પંડિતો, અરે અમારા હાથને નહીં, અમે બ્રહ્મચર્ય પાડી છે એટલું નહીં, આ અમારું ધોતિયું છે ને પહેરેલું ધોતિયું, એ ધોતિયું એ બ્રહ્મચર્ય વ્રત પાડે કે એ ધોતિયો પણ ક્યારે સ્ત્રીનો સ્પર્શ ન કરે. જેમ અમારા હાથને આ દેવતા બાળી ન શક્યા ને એમ અમારા ધોતિયાને પણ આ સળગતા દેવતા કોલસા બાળી નહીં શકે, એમ કરીને પોતાના ધોતિયામાં કોલસા નાખ્યા. તો આ એક કપડું છે, એ કપડું પણ એ દેવતાએ કરીને સળગ્યું નહીં, એની અંદર પણ યથાવત રહ્યા. આ છે બ્રહ્મચર્ય વ્રતનો પાવર. તો ઘોર કળીકાળની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આવા નૈષ્ઠિક બ્રહ્મચારી સંતો અને હરિભક્તો આ સમાજને આપ્યા છે. બહુ જબરી કૃપા છે ભગવાન સ્વામિનારાયણની. અને ભગવાનનું બળ હોય ને તો જ બ્રહ્મચર્ય રહે, બાકી ભગવાનના આશ્રય વિના, ભગવાનના બળ વિના, સદગુરુની કૃપા વિના કળિયુગની અંદર ક્યારે કોઈને પણ આજીવન બ્રહ્મચર્ય રહેતું નથી, નથી ને નથી. શાસ્ત્ર ના પાડે છે, પણ ભગવાનનું બળ હોય તો રહે છે.